શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં રનિંગમાં પહેરાય એવી અને બહાર આવી ગયો પહેરાય એવી એ સુપર સાડીના કલર મેચિંગ સાથે આવી ગયા છે. આજનો કોન્સેપ્ટ સાડીનો બહુ જોરદાર રહેવાનો છે અને કલર મેચિંગ બધા ઇંગ્લિશ કલર અને પ્રોફેશનલ લુકની સાડી લાગે ને એવી લાગવાની છે. કારણ કે કૂણા માખણ જેવા કપડાની સાડી હોય ને એટલે ડેલી વેરમાં પહેરવા, બહાર આવે ગયામાં પહેરવા અને આખો દી પહેરી હોય ને તો કૂણા માખણ જેવા અને ફૂલ કમ્ફર્ટેબલ ને હળવી ફૂલ સાડીનું કોમ્બિનેશન લઈને આવે છે બેન. આજનો આર્ટિકલ તો તમે જોઈ શકો છો. આખી સાડી આપણે સિમિલર રહેવાની છે. એ ખરખો કલર મેચિંગ અને એ ખરખી મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે. એમાંય તે પિસ્તા કલર ઓપન કરવી એટલે કેટલો મસ્ત પિસ્તા કલરનો લુક આવે છે તમે જોઈ શકો છો. કારણ કે પિસ્તા કલર એની ટાઈમ તમે ગમે ત્યારે પહેરો ને એટલે ન્યૂ ને ન્યૂ લાગે અને એકદમ પિસ્તા કલરની કોઈ દી ફેશન ન જાય એટલો મસ્ત લાઇટ પિસ્તા કલર રહેવાનો છે. આખો કલર મેચિંગ ઇંગ્લિશ કલરમાં રહેવાનો છે અને બોર્ડર મસ્ત મજાની પિસ્તા શેડમાં રહેવાની છે. તો આખી સાડીના કલર મેચિંગ તો બેસ્ટ છે, પણ જે ડિઝાઇન છે ને પલ્લુની એ તમે જોઈ શકો છો કેટલી મસ્ત રહેવાની છે. કારણ કે આખો ડાર્ક શેડમાં પલ્લુ રહેવાનો છે પિસ્તામાં. એમાં આપણે ફ્લાવર પ્રિન્ટની અલગ અલગ કલર મેચિંગ સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનો છે. પાછું એમાં વાડી વેરાનું ચેક્સનું કામ આપ્યું છે. તમે જો કેટલો મસ્ત લુક અને એકદમ ડિફરન્ટ વેરાયટીનો પલ્લુ લાગે છે. કારણ કે એકદમ ડિઝાઇનર પીસ પહેર્યો ને એવો લૂઝ ફેબ્રિકમાં જોરદાર સાડીનો લુક લઈને આવ્યા છો બેન. એમાંય શોર્ટ પલ્લુ હોય એટલે સાડી કેટલી મસ્ત લાગે. અને આખી સાડી ઠંડા કલરની સાથે મસ્ત મજાનો લાઇટ પિસ્તા કલર મેચિંગ હોય તો લુક તો તમે જોઈ શકો છો કેટલો જોરદાર અને એકદમ યુનિક વેરાયટીનો લાગે છે. કારણ કે ઘણા બહેનોને લાઇટ શેડ પહેરવાની બહુ ગમતા હોય અને ડિઝાઇન પણ એટલી મસ્ત ઠંડી અને લાઇટ ગમતી હોય એની માટે આજનો કોન્સેપ્ટ બેસ્ટ રહેવાનો છે. તમે જોઈ શકો છો કોન્સેપ્ટ તો જોરદાર છે. એમાં કંઈ ઘટે નહીં અને ઠંડા કપડું અને ઠંડી ડિઝાઇનનો જે શોખીંગ હોય ને એની માટે બેસ્ટ વેરાયટી રહેવાની છે. તો સાડીનો લુક તમે આખો જોઈ શકો છો. કારણ કે ઓલ ઓવર સાડીનો લુક રહેવાનો છે એટલે આપણે પલ્લુથી લઈને બ્લાઉઝ લગીન આખી ડિઝાઇન સિમિલર રહેવાની છે. એમાંય પણ શેડિંગમાં નાની મોટી સાઇઝના ફ્લાવર પ્રિન્ટેડ છે તમે જોઈ શકો છો. એકદમ મસ્ત શેડિંગમાં રહેવાનું છે બધું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ. સાથે મોટા ફ્લાવર, નાના ફ્લાવર, સાઇઝ વાઇઝ બધી અલગ અલગ ડિફરન્ટ ડિઝાઇનમાં આખો યુનિક વેરાયટીનો કોન્સેપ્ટ છે અને એકદમ ડિફરન્ટ ડિઝાઇન છે એટલે લોંગ ટાઈમ સુધી તમે આ સાડી પહેરી શકો અને ઓલ ઓવર સાડીની કોઈ દી ફેશન ન જાય. અને આ તો બહાર આવે ગયામાં ચાલે અને ઘરમાં પહેરવામાં પણ ચાલે એટલી મસ્ત કૂણી માખણ જેવી અને લચકા જેવી સાડી રહેવાની છે બેન. અને વજન તો હચોડો ને એવો લાઇટ વેર કપડામાં રહેવાની છે. પાછી જે આ વચ્ચેની ડિઝાઇનનો લુક એ સરસ છે. એકદમ મસ્ત સિમ્પલ સોબરની લુક હોય ફેન્સી અને જે પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એક પણ યુનિક વેરાયટીની રહેવાની છે. તમે જો કેટલો મસ્ત યુનિક કોન્સેપ્ટ રહેવાનો છે પ્રિન્ટેડ ડિઝાઇનમાં પણ. એમાંય તે આપણી જે સાડીમાં કલર મેચ આવે છે ને એ પ્રિન્ટેડ ડિઝાઇનનો લુકમાં રહેવાનો છે. પછી આ વખતે છે ને વેવિંગ વાળી બોર્ડર છે ને આપણે મલ કોટન ફેબ્રિકમાં આવે છે ને એ વસ્તુ આપણે પ્રિન્ટેડ ડિઝાઇનમાં લૂઝ કપડામાં લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો જે આપણે મલ કોટનની ડિઝાઇનમાં આપણે છે ને નીચે વિવિંગ વાળી બોર્ડર આવે ને ફેબ્રિકની સાથે વણાકમાં એ સેમ કોન્સેપ્ટ રહેવાનો છે. આખો લાઇનિંગ વાળું અને ફેબ્રિકની સાથે વણાકમાં એટલે લુક વાઇઝ બહુ મસ્ત લાગવાનું છે. અને આ બસ પ્રિન્ટેડ ડિઝાઇનની સાથે વિવિંગ વાળી બોર્ડર પણ ઉપર નીચે બંને બાજુ આવવાની છે. એટલે લુક તો તમે જોઈ શકો છો કાંઈક ઘટે એટલો સુપર હિટ લાગે છે. કપડું બહુ મસ્ત છે. કૂણું માખણ જેવું ને લચકા જેવા કપડામાં સુપર વેરાયટી છે. અને દિવાળી પર તમે આ ટાઈપની સાડીઓ પહેરી હોય ને તો પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટી લાગે. અને ઓલ ઓવર ડિઝાઇન હોય એટલે લોંગ ટાઈમ સુધી ચાલે. અને ઇંગ્લિશ કલર છે એટલે એજ વાઇઝ બધાને ચાલશે. નાના હોય કે મોટા હોય બધાને સરસ લાગે ને એવા કલર રહેશે આમાં. અને ડિઝાઇનનું કાંઈ ઘટે ને એટલે સુપર લુક આવશે. જુઓ તમે કેટલો મસ્ત. એક તો આપણે પિસ્તા કલર છે એટલે ઠંડા કલરમાં લુક એ સારો આવે. પાછું ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇનમાં ન્યૂ કોમ્બિનેશન છે. મસ્ત મજાની ડિઝાઇનનો લુક છે. સાથે એકદમ મસ્ત મજાની વિવિંગનો ન્યૂ કોન્સેપ્ટ લઈને આવ્યા છે એટલે લુક કાંઈ ઘટે ને એટલો સુપર હિટ તો છે. પણ સાડી તમે પહેરી છે ને તો બહુ મજા આવશે અને ફૂલ કમ્ફર્ટેબલ. અને આખો દી પહેરીને કંઈક બહાર ગયા હોય ને તો એવી હળવી ફૂલ અને વજન વગરની સાડી રહેવાની છે. તો આખી સાડી ઓલ ઓવરનો કોન્સેપ્ટ તો સુપર હિટ અને સરસ મજાનો છે. સાથે શોર્ટ પલ્લુ સુપર હિટ અને સરસ મજાનું રહેવાનું છે. બ્લાઉઝની વાત કરીએ ને તો ખૂબ સરસ એકદમ ન્યૂ વેરાયટીનું અને એકદમ ન્યૂ પ્રિન્ટેડ ડિઝાઇનનું આખું બ્લાઉઝ રહેવાનું છે. કારણ કે આખી સાડીનું કોમ્બિનેશન જ એકદમ ડિફરન્ટ લઈને આવે છે.
શ્રીરાજમાં તમને છે ને હંમેશા ન્યૂ સાડીનું કલેક્શન જોવા મળશે અને એક જોવો ને એક ભૂલો ને એવી સુપર ડિઝાઇન હો પણ અને કપડું તો લચકા જેવું ને કૂણું માખણ જેવું મજા આવે એટલી વાર પહેરો ને તો કાંઈ થાય જ નહીં કપડાને એટલું સરસ કપડું એમાંય તે આવા કલર મેચિંગ હોય ઠંડા અને ઇંગ્લિશ કલરમાં આટલું મસ્ત હેવી બ્લાઉઝ આવે ને એટલે સાડી તો લો રેન્જમાં હેવી લુક લાગે ને એવું ડિફરન્ટ કોમ્બિનેશન લાગજો બેન તમે જો લો રેન્જમાં હેવી લુકની સાડીનું કોમ્બિનેશન હોય ને એમાં એકદમ હેવી બ્લાઉઝ હોય એમાં મસ્ત મજાની વાડી વેલાની આખી ડિઝાઇન છે અને આપણે સાડીમાં જે કલર મેચિંગ આવે ને એ જ આખા બ્લાઉઝમાં આવવાનું છે એટલે કેટલો સુપર લુક આવે છે બ્લાઉઝમાં તમે જોઈ શકો છો પિસ્તા કલરમાં એકદમ બ્રોડ બ્લાઉઝ રહેવાનું છે બંને બાજુ વિવિંગનું કામ રહેવાનું છે અને પ્રિન્ટેડ ડિઝાઇનની પેનલ પણ રહેવાની છે એટલે લુક વાઇઝ બ્લાઉઝમાં તો કાંઈ ઘટતું જ નથી પણ સાડીમાં પણ કાંઈ ઘટે નહીં એટલી સુપર હિટ અને લુક વાઇઝ અને એકદમ ડિફરન્ટ વેરાયટીની રહેવાની છે એટલે જે બેનોને એટલા મસ્ત ઠંડા કલર મેચિંગના શોખીંગ હોય ને એની માટે બેસ્ટ વેરાયટી આવી ગઈ છે એટલે જે બેનો એટલો મસ્ત મજાનો લાઇટ પિસ્તા કલર મેચિંગ ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતના જ બધા કલર મેચિંગ એકદમ ડિફરન્ટ અને ઠંડા બોલ રહેવાના છે એટલે જે બેનને જે કલર મેચિંગ ગમે ને એટલે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ કલર રહેવાના છે ઠંડા કલર રહેવાના છે અને જે આપણે રેગ્યુલર કલર બોલવી એ જ બોલવાના છે પણ એના શેડો બધા અલગ હોય ને એટલે એ રીતના બોલવાના થાય તમે જો કેટલો મસ્ત આ એકદમ પિંક કલર છે બોર્ડર થોડીક ડાર્ક રહેશે વચ્ચેનો કલર લાઇટ રહેશે એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે એકદમ મસ્ત ઠંડા કલરમાં કોમ્બિનેશન છે એકદમ લાઇટ વેર કલરમાં સુપર પિંક કલર રહેવાનો છે એટલે આવી રીતના જ બધા કલર છે ને જે સાડી વચ્ચેની હોય ને એની નીચે ઉપર આપણે છે ને ડાર્ક શેડનું કોમ્બિનેશન રહેશે એટલે આવી રીતના જ બધી સાડીઓના કલર શેડો રહેશે એટલે જે એવું બોર્ડર હશે એવું આપણે બ્લાઉઝ આવશે ને લુક કાંઈ ઘટે નટલું આવે છે તમે જુઓ કેટલો મસ્ત એકદમ યુનિક કલર મેચિંગ રહેવાનો છે અને એકદમ ઇંગ્લિશ કલર લાગે ને એવું સાડીનો લુક છે અને આવી સાડી પહેરી ગયા હોય ને તો કોટન લુક ને પાછી બને એવો સુપર કલર મેચિંગ સાથે સુપર ડિઝાઇનનો લુક આવે બેન તો જો કેટલો મસ્ત કલર લાગે છે ને એકદમ મસ્ત ન્યૂ કલર રહેવાનો છે કલરની સાથે ડિઝાઇન એ સુપર હિટ અને સરસ મજાનો રહેવાનો છે બેન હજી આપણે મસ્ત મજાના કલર છે કારણ કે 6 કલરનું કોમ્બિનેશન હોય એટલે બધી બેનોને મનગમતા કલર આવી જાય એમાં જોવા કેટલો મસ્ત ઠંડો વાઇન કલર રહેવાનો છે એકદમ લાઇટ કલર મેચિંગ સાથે લુક સરસ મજાનો આવે છે અને લુકમાં કાંઈ ઘટે ને એટલું સુપર હિટ જોરદાર કોમ્બિનેશન લાગશે બેન તો તમે જોઈ શકો છો આ કલર પણ મસ્ત છે અને આવી રીતે જ બધા કલર રહેવાના છે અને બધા કલરમાં તમે ડિઝાઇન જો કેટલો સરસ લુક આવે છે કલર વાઇઝ બધામાં અલગ અલગ ડિઝાઇનનો લુક આવે એમાં પછી છે ને અમુક બેનોને લાઇટ કલર ગમતા હોય એમાં જે ગ્રે કલર ગમતો હોય ને એની માટે તો સુપર સાડીનો લુક છે જો એટલો મસ્ત લાગે સેમ કોટન લુકની સાડી પહેરી હોય ને એવું જોરદાર કોમ્બિનેશન લાગશે તો ગ્રે કલર એટલો સુપર હિટ અને સરસ મજાનો રહેવાનો છે જોયું ને એક જોવો ને એક ફૂલો એવા સરસ મજાના કલર છે ને કારણ કે કલર મેચિંગ જ એટલા જોરદાર છે આવી રીતે હજી એક આપણે કલર રહેવાનો છે એકદમ ન્યૂ અને સરસ મજાનો એકદમ લાઇટ કલરમાં બોર્ડર આપણે મહેંદી શેડમાં રહેવાનું છે એકદમ ઠંડો કલર છે લાઇટ કલર સાથે એકદમ યુનિક કોમ્બિનેશન છે કલર મેચિંગ બધા આવી રીતના ઇંગ્લિશ રહેવાના છે અને એકદમ ન્યૂ રહેવાના છે તમે જોઈ શકો છો ડિઝાઇન જે એકદમ પાર્ટી લુકની અને પ્રોફેશનલ લુક લાગે ને એવી સાડીનું કોમ્બિનેશન છે તો જોયા ને કેટલા મસ્ત કલર લાગે છે બધા અને બધા કલરમાં લુકે અલગ અલગ આવે છે કારણ કે લૂઝ કપડામાં એકદમ ફેન્સી વેરાયટી છે સાથે એકદમ ઓલ ઓવર ડિઝાઇનનું લુક કાંઈ ઘટે નહીં એટલું સુપર હિટ અને જોરદાર લાગે તમે જોઈ શકો છો એટલો મસ્ત કલર મેચિંગ છે કારણ કે આખી સાડીની ડિઝાઇન સિમિલર છે બોર્ડર વિવિંગનું કામ એ સરસ મજાનું છે અને કલર મેચિંગ બધા લાઇટ કલર સાથે બોર્ડર છે ને આપણે થોડીક ડાર્ક આપ અને જેવી ડાર્ક બોર્ડર હશે ને એવું આપણે બ્લાઉઝ આવવાનું છે એટલે લુક બહુ મસ્ત આવશે અને જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેઈલી વેરમાં આવું નવું અને નવું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ